ભાજપનું સ્લોગન છે સબકા સાથ સબકા વિકાસ। ત્યારે ભાજપના નેતાઓ ભાજપને નાવડી ડૂબાવવા માંગી રહ્યા છે। વડોદરા ભાજપ પ્રમુખ વિજય શાહની નેતાઓને એક વિચિત્ર સલાહ આપી હતી। રાવપુરામાં એક કાર્યક્રમમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓને સંબોધન કર્યું, જેમાં તેમણે કહ્યું કે જે વિસ્તારમાં ક્યારે મત નથી મળતા ત્યાં રૂપિયા ન વાપરવા, જ્યાં ખોબલે ખોબલે મત મળે છે તેમને પ્રાથમિકતા આપવી। ત્યારે ભાજપના નેતાનું આ વિવાદાસ્પદ નિવેદનથી રાજકારણ ગરમાયું છે। કાર્યક્રમ બાદ હાજર લોકો એકબીજાના મોઢા પણ જોતા રહી ગયા હતા। વડોદરા વાસીઓએ ભાજપના ઉમેદવારને કોર્પોરેશનથી લઈને સાંસદ સુધી તમામ ઉમેદવારોને જ્વલંત મતોથી વિજય બનાવે છે। ત્યારે આ નિવેદન અત્યંત ચોંકાવનારું છે। દરેક વખતે અમુક જ પ્રકારના બૂથમાંથી ભારતીય જનતા પાર્ટીને મત મળે છે। હું રાવપુરા વિધાનસભાની વાત કરું, અને દરેક વખતે અમુક પ્રકારના બૂથમાંથી ભારતીય જનતા પાર્ટીને મત મળતા નથી અથવા તો બહુ ઓછા મત મળે છે। 700 લોકોનું વોટિંગ હોય, 800 લોકોનું વોટિંગ હોય, 1000 લોકોનું વોટિંગ હોય, અને એમાં પણ સિંગલ ડિજિટમાં, ડબલ ડિજિટમાં જ્યારે ભારતીય જનતા પાર્ટીને મત મળે છે ત્યારે પાર્ટીના મુખ્ય આગેવાનો જે મંચ પર બેઠા છે અને સામે બેઠેલા ચૂંટાયેલા પ્રતિનિધિઓ એમણે પણ એવું વિચારવું જોઈએ કે કયા વિસ્તારમાં કામ કરવાની અગ્રિમતા તમારે આપવી જોઈએ। એવા વિસ્તારમાં કામ કરીને આપણા ફોડવારી, આપણા બજેટના પૈસા ન વપરાય કે જે વિસ્તારમાંથી છેલ્લા 5 વર્ષથી, 10 વર્ષથી, 15 વર્ષથી પણ મત મળતા નથી, અને જે લોકો ખોબલે ખોબલે મત આપે છે એવા વિસ્તારને આપણે બાજુ પર રાખીએ, એ લોકોને સુવિધા માટેના કામો ન થાય ત્યારે મને લાગે છે કે આપણે પણ હવે વિચાર કરવાનો સમય આવી ગયો છે। મને લાગે છે કે સત્તાના નશામાં ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ભાન ભૂલ્યા છે। એમના પદને આવું સ્ટેટમેન્ટ શોભા નથી આપતું, પદની ગરિમા નથી જળવાઈ। ભારતનું બંધારણ જ્યારે તમામને વિકાસનો સમાંતર અધિકાર આપે છે ત્યારે તેમને મત મળ્યા હોય એ પ્રમાણે ભાગલાવાદી નીતિ અપનાવવાનું જાહેરમાં જો આ ઉચ્ચારણ કરતા હોય તો વડોદરાવાસીઓએ વિચારવું જોઈએ। હમણાં જ ચૂંટણીમાં ખોબે ખોબે જે વ્યક્તિ વડોદરા માટે નવી છે, કોઈ ઓળખતી નથી, ફક્ત ભારતીય જનતા પાર્ટીના ચિહ્ન પર જેમને 5,82,000 મતે બરોડાવાસીઓએ જીતાડ્યા છે, ત્યાંનો વિકાસ, અમુક વિસ્તારોને તમે વિકાસથી વંચિત રાખો તો કઈ રીતના શક્ય છે? આ શક્ય જ નથી। ત્યારે ભારતીય જનતા પાર્ટીના શહેર પ્રમુખને ક્યાંક આ સક્સેસ છે મગજમાં ચડી ગઈ હોય એવું લાગે છે, અને લોકોએ એમને સાચું સ્થાન બતાવવાની હવે સમય અને જરૂર આવી ગઈ છે એવું મને લાગે છે। આ એ જ વડોદરાવાસીઓ છે જેને એક નિવેદન કે વડોદરામાં અમારો કૂતરો ઊભો રહેશે તો એ બી જીતશે પર નેતાઓને પોતાનું સ્થાન બતાવી દીધેલું। તો વડોદરાની પ્રજાને ફરી હવે જાગવાની જરૂર છે, કારણ કે ગત સભામાં બી આપ જોશો ધારાસભ્ય શ્રી કેયુર રોકડિયા, પૂર્વ મેયર, જ્યારે અમે ડિમાન્ડ કરેલી કે તમે તમામ જે વડોદરા શહેરના સરકારી જમીનમાં, કોર્પોરેશનની જમીનમાં એન્ક્રોચમેન્ટ છે દૂર કરવાની વાત કરી તો કહેતા હતા અમને લોકોએ સત્તા આપી છે, અમારી મરજી, અમે કયા દબાણ હટાવીએ અને કયા ના હટાવીએ। એટલે આ રીતના તમે અહીંયાના ટ્રસ્ટીઝ છો, તમે અહીંયા ડિક્ટેટર નથી, આ ડેમોક્રેસી છે ભારત દેશમાં। ને જો આ રીતના બેફામ નિવેદનો આપતા હોય તો એમની માનસિકતા લોકો સુધી હવે છતી થઈ છે। ત્યારે વડોદરા શહેરના નાગરિકો જે ખૂબ સમજુ છે, સંસ્કારી નગરીના લોકો છે, ત્યારે આવા જે સત્તામાં ચૂડ નેતાઓ હોય તેમને તેમનું સ્થાન બતાવશે એવું અમને ખાતરી છે। જે રીતે વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ એટલે ખૂબ જ મોટું પદ કહેવાય, અને આવા જાહેર મંચ પરથી એવું કહેવામાં આવ્યું છે એમના દ્વારા કે રાવપુરા વિધાનસભાની અંદર જે વિસ્તારોમાં ઓછા મત મળ્યા છે ત્યાં કામ કેવી રીતે કરવું અને કામ કરવું નહીં, એમનો ઉદ્દેશ્ય આવો હતો। અને જ્યાં મત વધુમાં વધુ આપણને જે વિસ્તારોમાં મળ્યા છે ત્યાં આપણે આ ગ્રાન્ટ વાપરવી જોઈએ। બીજી બાજુ આપણે જોવા જઈએ તો આ ગ્રાન્ટ જે કે નાણાં વાપરવાના હોય છે એ કાંઈ પ્રમુખના નથી હોતા, આ રાજ્ય સરકાર મોકલતી હોય છે, કેન્દ્ર સરકાર મોકલતી હોય છે, અને વડોદરા શહેરનો નાગરિક વેરો ભરતો હોય છે। એ વેરો વડોદરા શહેરમાં કામો માટે વાપરતા હોય છે। અને મહત્ત્વની બાબત એ છે કે હું કોને મત આપું છું, હું કોંગ્રેસને આપું, ભાજપને આપું, અપક્ષને આપું, એ મારો પોતાનો વિષય છે। એટલે આ બાબતે મને એવું લાગે છે કે ક્યાંક કાર્યકરો પર પ્રેશર લાવવા માટે યા તો પછી અન્ય કોઈ ભારતીય જનતા પાર્ટીમાં અત્યારે જે પ્રમાણની ભાંજગડ ચાલી રહી છે, ઝઘડાઓ ચાલી રહ્યા છે, એને જોઈને આપ્યા હોય, અથવા તો ભારતીય જનતા પાર્ટીની જે ભારતની અંદર 400 પાર નથી થઈ, અથવા તો ગુજરાતમાં જે 26 નથી આવી, આ બધા કારણોને લઈને કદાચ એમનું ગભરામણ કે ગુંગળામણ થતી હોય ત્યારે કંઈક આવું નિવેદન આપ્યું હોય તેવું કહી શકાય।
પરંતુ સરકારના નિયમો છે, સરકાર જે રીતે ગ્રાન્ટ ફાળવતી હોય, વડોદરા શહેરનો નાગરિક વેરો ભરતો હોય તો રાવપુરા વિધાનસભા નહીં પણ જ્યાં લોકો રહેતા હોય ત્યાં એમને નાણાં વાપરવા પડે. પણ આ રીતનું જે નિવેદન આપ્યું છે, અમે એને એ રીતે જોઈએ છે કે આવું નિવેદન આટલા ઊંચા પદ પર બેસીને ન આપવું જોઈએ.